નમસ્કાર દર્શક મિત્રો, જય માતાજી, જય ભોલેનાથ। તો આજે આપણે વાત કરવાના છીએ મહાન જ્ઞાની 7 ઋષિઓની, જે દુનિયાભરમાં પ્રચલિત છે, પુરાણોમાં પણ પ્રચલિત છે। એવા 7 ઋષિઓ વિશે આજે આપણે વાત કરવાના છીએ અને તેમના વિશે થોડુંક જાણીએ કે કેવા જ્ઞાની હતા। તે બધી જ વાત આજે આપણે કરવા આવી રહ્યા છીએ। તો ચાલો સાંભળીએ। પહેલાં તમે અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા આવા સાહિત્ય રહસ્યો તમારી સુધી પહોંચી શકે, તમે સાંભળી શકો। અને હા, કમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ લખી દેવા ખાસ વિનંતી। તો ચાલો આ વાત કરીએ આપણે હવે મહાન જ્ઞાની 7 ઋષિઓની। તેમાં પહેલી વાત કરીએ આપણે અગસ્ત્ય ઋષિ। અગસ્ત્ય ઋષિ વિશે વિશિષ્ટ મુનિના મોટા ભાઈ હતા અગસ્ત્ય ઋષિ। બધા જ ઋષિઓમાં મહાન ઋષિ હોય તો આ અગસ્ત્ય ઋષિ માનવામાં આવે છે, અને તે દેવતાઓનો અનુરોધ ઉપર કે દેવતાઓની વાતોને લીધે કાશી છોડી દક્ષિણ દિશામાં ચાલી નીકળ્યા હતા, અને ત્યાં દક્ષિણ દિશામાં પોતે રહેવા માંડ્યા। ત્યાં વેદોમાં અગસ્ત્ય ઋષિનું વર્ણન એવું આવ્યું છે કે સમુદ્ર રાક્ષસોના ત્રાસથી ગભરાઈને દેવતાઓ શરણમાં આવે છે, અને એ દેવતાઓની વાત સાંભળી એવામાં આ અગસ્ત્ય ઋષિ આખા સમુદ્રને પી જાય છે અને રાક્ષસોનો વિનાશ કરે છે। આવી રીતે અનેક દુષ્ટોનો સંહાર કરે છે, જે રાક્ષસો ત્રાસ આપતા હતા। એ બધાને જ એકવાર વિંધ્યાચલ પર્વતનો પણ માર્ગ રોકીને સૂર્યને ઉગતો બંધ કરી દીધો હતો। તે વખતે પણ સૂર્યદેવના શરણમાં આવે છે અને તેમને વિંધ્યાચલ પર્વતનો માર્ગ આ અગસ્ત્ય ઋષિ કાઢી આપે છે। આવા અનેક કાર્યો તેમણે મંત્ર શક્તિથી કરી બતાવ્યા છે, અને લોકોનું કલ્યાણ પણ કર્યું છે। કે જ્યારે શ્રીરામ વનગમન હતા ત્યારે તે શ્રીરામ પાસે પણ અગસ્ત્ય ઋષિ વધાર્યા હતા। હવે બીજા ઋષિ આવે છે ભૃગુ ઋષિ। ભગવાન બ્રહ્માજીના માનસ પુત્રોમાંથી એક હતા ભૃગુ ઋષિ। ભૃગુ ઋષિ નારદ, વશિષ્ઠ, અત્રિ અને ગૌતમ આદિ આ પાંચેય ભાઈ હતા। હવે ત્રીજા ભૃગુ ઋષિને પ્રજાપતિ પણ માનવામાં આવતા, કારણ કે બ્રહ્માંડની રચનામાં બ્રહ્માજીએ તેમને મદદ માટે જ બનાવ્યા હતા। એમની શક્તિઓથી લોકોની પણ ઘણી મદદ કરી હતી। ઋષિ ભૃગુએ સંજીવનીની પણ શોધખોળ કરી હતી, મતલબ કે મરી ગયેલાને જીવતા કરવાની પણ તેમનામાં શક્તિ હતી, અને એ પછી વિંધ્યાચલ શુક્રાચાર્યને તેમની તે વિદ્યા મળી હતી। હવે ત્રીજા નંબરે આવે છે ભાર્ગદ્વજ ઋષિ। ભાર્ગદ્વજ ઋષિ છઠ્ઠા મંડળ કહેવાય છે। આ ભાર્ગદ્વજ રાજમાં 765 મંત્ર માનવામાં આવે છે, અને અર્થવેદમાં પણ 23 મંત્ર એમના મળી આવ્યા છે। ભાર્ગદ્વજ બહુ જ્ઞાની હતા, મહાન ઋષિ હતા। તેમનું નામ પણ પહેલે લેવામાં આવે છે। મહાભારતમાં પણ ઋષિ ભાર્ગદ્વજે જ્યારે ધનુર્વિદ્યાનું પ્રવચન કર્યું હતું અને રાજશાસ્ત્રનો પણ ખૂબ અભ્યાસ કરેલો હતો। તે અગ્નિ વિદ્યાનું પણ ખૂબ જ જ્ઞાન ધરાવતા હતા। અગ્નિ વિશે તે અમૃત તત્વ પણ મેળવ્યું હતું, અને સ્વર્ગમાં
ગયા હતા. આયુર્વેદિક દવાઓમાં પૂરા એ નિપુણ હતા. અને હવે ચોથા નંબરે આવે છે ઋષિ કશ્યપ. બ્રહ્માજીના માનસ પુત્ર, મરજીના પુત્ર હતા. ઋષિ કશ્યપ મુનિઓમાં શ્રેષ્ઠ ગણવામાં આવતા હતા. સુર અને અસુરની બાજુએ મેરુ પર્વત ઉપર તેમનો આશ્રમ હતો. પરબ્રહ્મ પરમાત્મા કાયમ માં રહેતા હતા. સદાય પોતાનું તપ જ ચાલુ રાખતા. ભગવાન વિષ્ણુના 5મા અવતાર ઋષિ કશ્યપ અને તેની પત્ની આદિતિના પુત્રના રૂપમાં પોતે જન્મ લીધો હતો. હવે 5મા આવે છે ઋષિ દુર્વાસા. દુર્વાસા સનાતન ધર્મમાં પ્રમુખ સંતોમાં એક હતા. પોતે ના હોય તેવા મહાભારતમાં પોતે જો ના હોત તો મહાભારત કોઈ દી ના થોત, આવું શાસ્ત્રોમાં છે. કારણ કે તેમણે જ કુંતીને પુત્રોનું વરદાન આપ્યું હતું. અનસૂયા આ પુત્ર હતા. પુરાણોનો અનુસાર ભગવાન શંકરના અંશથી જ વાસાનો જન્મ થયો હતો અને રુદ્ર રૂપથી મઢી ઋષિનો પ્રગટ થયા હતા. એટલા માટે તે બહુ જ ક્રોધી હતા. ભગવાન શંકરને મનાવવા સારા, પણ ઋષિ દુર્વાસા મુનિને મનાવવા બહુ કઠિન હતા. હવે 6થા નંબરે આવે છે વશિષ્ઠ ઋષિ. વેદોના પૂર્ણ જ્ઞાની હતા. ખૂબ તપસ્વી હતા, તેજસ્વી હતા. બ્રહ્મ ઋષિમાં તે મોખરે હતા અને તે દેવો અને સૂર્યવંશીના ગુરુ હતા. બ્રહ્માના માનસ પુત્ર પણ કહેવામાં તેમને આવતા હતા અને પ્રજાપતિઓમાં પણ તેમને પહેલું એક નામ માનવામાં આવતું હતું. કામધેનુ ગાય માટે વિશ્વામિત્ર અને વશિષ્ઠ ઋષિ યુદ્ધ થયું હતું અને ભગવાન શ્રીરામના તે પરમ ગુરુ હતા. આ હતા વશિષ્ઠ ઋષિ. હવે 7મા નંબરે આવે છે વિશ્વામિત્ર. વિશ્વામિત્રએ તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં થયો. એમને હજારો વર્ષ તે કહેવાય છે કે તપ કર્યું અને એમને કામધેનુ ગાય માટે યુદ્ધ પણ કર્યું હતું. ભગવાન શંકરના તપથી તેમણે બધું જ પ્રાપ્ત કરી લીધું હતું. આમ આ 7 ઋષિઓ વિશે જે કોઈ માહિતી યુટ્યુબ મારફતે કે ગૂગલ મારફતે જે મળી આવી એ મેં તમને આગળ રજૂ કરી છે. અને જો કોઈ આમાં ખામી કે કોઈ ભૂલ હોય તો મને માફ કરજો. જેમ કે ગૂગલ અને યુટ્યુબ મારફતે જ આ બધું મેં સાંભળી અને પછી જ આગળ ઓડિયો બનાવ્યો છે. બાકી મને પણ કંઈ જ આવડતું નથી. અને હા, ગૂગલ અને યુટ્યુબ સાંભળ્યું અને સાંભળીને મને એવું લાગ્યું કે આપણે આ વસ્તુની જરૂર છે તો એ વસ્તુ બનાવીએ. અને એ વસ્તુ બનાવી જેમ યુટ્યુબમાં આપ્યું છે એ જ પ્રમાણે મેં પણ અલગ અલગ આવા 7 ઋષિઓનું બનાવ્યું છે કે જેમાં પહેલા નંબરે અગસ્ત્ય ઋષિ આવે છે, બીજા નંબરે ઋષિ બ્રિહુ આવે છે અને ત્રીજા નંબરે ભાર્ગધ્વજ ઋષિ આવે છે, ચોથા નંબરે ઋષિ કશ્યપ આવે છે, 5મા નંબરે દુર્વાસા ઋષિ આવે છે અને 6થા નંબરે વશિષ્ઠ ઋષિ આવે છે, 7મા નંબરે વિશ્વામિત્ર ઋષિ આવે છે. આ 7 ઋષિઓ વિશે યુટ્યુબમાં સાંભળી એ લોકોએ વર્ણન કર્યું એ જ વર્ણન હું મારા મુખથી કરી રહ્યો છું. જો તમને સારું લાગે તો આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને બીજા
વિડીયો પણ હું બનાવી શકું. આ બધું અમુક શાસ્ત્રોમાં પણ હોય છે, પણ એ કયા શાસ્ત્રો છે એ બધા શાસ્ત્રો મને પણ ખબર નથી. પણ કહેવાય છે કે શાસ્ત્રો અનુસાર આ બધું બનાવવામાં આવે છે. યુટ્યુબમાં પણ શાસ્ત્રો અનુસાર જ મારા ધાર્યા પ્રમાણે લોકો બનાવતા હશે, કેમ કે શાસ્ત્રોમાં હશે તે જ વસ્તુ યુટ્યુબમાં આવતી હશે. યુટ્યુબને ક્યાં ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં હોય. એટલે જે કોઈ ઓડિયો સાંભળે તો એમને એવું ના થવું જોઈએ કે આ વસ્તુ સાચી છે ખોટી. હવે શાસ્ત્રો અનુસાર છે એટલે એવું બધું મને ખબર નથી, તો તમને નહીં હોય. પણ જેવું યુટ્યુબમાં આવે, ગૂગલમાં આવે, તેનું તે રિપીટ કરી તેનો તે ઓડિયો બનાવી ઘણા લોકો આમ ચડાવે છે. અને મને પણ થયું કે આપણે આ 7 ઋષિઓની વાત કરીએ, બજારમાં મૂકીએ તો લોકોને સૌને યાદ રહે કે આ 7 ઋષિ અગસ્ત્ય ઋષિ, ભૃગુ ઋષિ, ભાર્ગવ ઋષિ, ઋષિ કશ્યપ, દુર્વાસા ઋષિ, વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્ર. આ 7 મહાન જ્ઞાની ઋષિ થઈ ગયા, જેનું નામ આજે પણ મોખરે સંભળાય છે. આ 7 ઋષિઓ જેવું જ્ઞાન લગભગ અત્યારના આ કળિયુગમાં ક્યાંય નહીં હોય અને થશે પણ નહીં. એટલે આ 7 ઋષિઓની આપણે વાત કરી. જો તમને સારું લાગે તો આગળ કમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ લખી દેવા માટે સર્વ દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે જય ગુરુદેવ એવું કમેન્ટ બોક્સમાં લખી દેવા વિનંતી.